ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો બોરસદ ખાતે આવેલી એમઈટી હાઈસ્કૂલમાં ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સ્કૂલ બેગ અને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય રાવણભાઈ સોલંકી મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કર્યું હતું। વિદ્યાર્થીઓમાં કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે બોરસદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો પણ હાજર રહ્યા હતા। શહેરના અગ્રણી સામાજિક આગેવાનો ની ઉપસ્થિતિને કાર્યક્રમને વિશેષ શોભા આપી હતી। ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ રહ્યો હતો। ધારાસભ્યએ ઉડાન ફાઉન્ડેશન સંચાલિત રીડિંગ લાઇબ્રેરીની બી મુલાકાત લીધી હતી। તેમણે લાઇબ્રેરીની કામગીરીને બિરદાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમાજના સહયોગથી આવા સેવાકીય કાર્યક્રમો વધુ અસરકારક બનતા હોવાનું જણાવ્યું હતું। અંતે ફ્રેન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ શૌકત ખાન પઠાણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે દાતાશ્રીઓ, મહેમાનો અને કાર્યકરોના સહયોગથી સરાહના કરી હતી। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં સૌએ ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર તનવીર મલિક। भले कोई पण जात होय, कोई पण धर्म होय, पण एनु कई रीते लोक कल्याणना અને જન કલ્યાણના જે કામો છે એ કરવા। તો આદરણીય રમણભાઈ સોલંકી સાહેબ અહીંયા ઉપસ્થિત આપણા નગરપાલિકાના નવનિયુક્ત ને ખાસ કરીને આ બધાને જાણું છે મુજબ આવનારા સમયની અંદર જે વિકાસની નવી દિશા તરફ એના મુખ્ય સારથી એવા નગરપાલિકાના અમુક રમણભાઈ સોલંકી સાહેબ પરિબળબેન પટેલ જેમના વિશે હું જણાવતો તેઓ આપણી બાજુમાં જે બગવાલા સ્કૂલ આવેલી છે સરસ્વતી હાઈસ્કૂલ જેના ડાયરેક્ટર સંજય સાહેબ છે એમના પત્ની છે। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे कि यहाँ क्या है हर पल। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा के कर दे पावन। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना।
શાળાના આચાર્ય અબ્દુલ હમીદ મલિક સાહેબને આમંત્રિત કરીશ. ના સભ્ય મસાલાવાળા તરીકે ઓળખાય છે તેઓનું શાલ તેમજ નગરપાલિકાના કાઉન્સિલર ઇમરાનભાઈ કુરેશીનું સન્માન કરવા માટે હું શાળાના શિક્ષક તેઓ ઉપસ્થિત રહે છે તેઓ તેમની ટીમ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન દ્વારા આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને મફત ચોપડા અને જે નવા વિદ્યાર્થીઓ દાખલ થયા છે એને સ્કૂલ બેગ આપવાનો એક કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત એમઈટી સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ, શાળા પરિવારે બાળકો સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો અને ફ્રેન્ડ ગ્રુપના શોકત ખાન પઠાણ દ્વારા આ એક સુંદર કાર્યક્રમનું કામ થયું. એમની બાકીની એમની 5-7 મિત્રોની જે ટીમ છે આખો આ કાર્ય અને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ એમઈટી સ્કૂલને અને ફ્રેન્ડ્સ એમને જરૂરી મદદરૂપ થવા માટેની ભાવના સાથે આ કાર્યક્રમ થયો છે. વિશેષ કરીને આવનારા સમયની અંદર બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે, એનાથી વિશેષ બાળકો એ સમાજ જીવનની અંદર પોતે એના જાત ઉપર કેવી રીતે આગળ વધી શકાય, એનું સારું શિક્ષણ મળીને પોતાનું જીવન કેવી રીતે બદલી શકાય